યાર ગુજરાતીમાં આ કહેવત તો બધાએ સાંભળી છે, જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી, અને જ્યાં ના પહોંચે અનુભવી ત્યાં પહોંચી જાય આપણો ગુજરાતી. ધંધો કરવામાં આગળ પડતો ગુજરાતી અને સરકાર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતી દરેકે દરેક સહાયનો લાભ લેવામાં પણ આગળ પડતો ગુજરાતી. અને ભાઈ લાભની વાત આવે ને ત્યારે ગુજરાતી કોઈ દિવસ પાછળ પડી જ ના શકે. તો લાભની આ અમેઝિંગ વાત જણાવવા ચલો એક વાત કહું. હેલો નમસ્કાર, આવી ગયો છું ફરી એકવાર રોકી મારું નામ લઈને એક અમેઝિંગ વાત. ભાઈ અનુસૂચિત જાતિ અને જનજાતિના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા બહુ જ બધી સહાયો કરવામાં આવતી હોય છે કે જેથી કરીને એ લોકો ભણી ગણીને આગળ વધી શકે અને સારી સારી સરકારી નોકરીઓમાં લાભ લઈ શકે. પણ સાથે સાથે બિન અનામત ધરાવનારા સ્ટુડન્ટ્સ માટે પણ સરકાર દ્વારા બહુ જ બધી સહાયો પ્રોવાઈડ કરાવવામાં આવતી હોય છે. અને આજે એવી જ એક સહાયની વાત કરવાના છે જ્યાં બિન અનામત ધરાવનારા સ્ટુડન્ટ્સને 20,000ની સહાય કરવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા, અને એ પણ કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે. યુપીએસસી, જીપીએસસી અને ક્લાસ 3ની જેટલી પણ કોમ્પિટિટિવ એક્ઝામ્સના કોચિંગ સેન્ટર્સ ચાલે છે ત્યાં જનારા અનુસૂચિત જાતિ અને જનજાતિના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા બહુ બધી સહાયો પ્રોવાઈડ કરાવવામાં આવે છે. પણ બિન અનામત ધરાવનારા વિદ્યાર્થીઓને પણ સરકાર દ્વારા 20,000ની સહાય કરવામાં આવે છે. બસ ઘટના ખાલી એટલી હોવી જોઈએ કે તમારા પરિવારની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોવી જરૂરી છે, જેથી કરીને તમે આ સહાય માટે એલિજિબલ થઈ શકો છો. અને હવે આવનારી અમુક મિનિટોમાં હું જે તમને 4 સ્ટેપ્સ કહેવાનો છું એ 4 સ્ટેપ્સ જો ફોલો કરશો તો આ સહાય મેળવવા માટે તમે લાયકાત ધરાવો છો. સ્ટેપ નંબર 1, ગુજરાત બિન અનામત કોર્પોરેશનની ઓફિશિયલ વેબસાઇટ gueedc.gujarat.gov.in માં જાઓ અને ત્યારબાદ સ્કીમ સેક્શનમાં ટ્રેનિંગ ફોર કોમ્પિટિટિવ એક્ઝામનો ઓપ્શન સિલેક્ટ કરી અપ્લાય નાઉ પર ક્લિક કરો. સ્ટેપ નંબર 2, જો તમે ફર્સ્ટ ટાઈમ યુઝર છો એટલે કે ન્યૂ યુઝર છો તો ન્યૂ યુઝર તરીકે તમારું રજિસ્ટ્રેશન થવું બહુ જરૂરી છે. એ નોંધણી થઈ જાય ત્યારબાદ લોગિન કરો અને લોગિન કર્યા બાદ તમારી જે ફેવરેટ યોજના છે જે તમારે જોઈએ છે એના પર ક્લિક કરીને જેટલી પણ માહિતી અંદરથી પૂછવામાં આવી છે એ તમારે ફિલ કરવાની રહેશે. સ્ટેપ નંબર 3, એપ્લિકન્ટનો ફોટો અને સિગ્નેચર અપલોડ કરો અને ત્યારબાદ જેટલા પણ જરૂરિયાતના ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવ્યા છે એમને પણ અપલોડ કરો. ત્યારબાદ આ બધી જ ઇન્ફોર્મેશન તમે સેવ કરો અને જેવી તમારી ઇન્ફોર્મેશન સેવ થશે એટલે તમને એક એપ્લિકેશન નંબર આપવામાં આવશે. સ્ટેપ નંબર 4, તમારી ઓનલાઈન અરજીની એટલે કે એપ્લિકેશનની પ્રિન્ટ કઢાવો અને તમારા ડોક્યુમેન્ટ્સની જે પ્રમાણિત નકલ છે એ તમારે તમારા જિલ્લાના સમાજ કલ્યાણ અધિકારીને આપવાની રહેશે. તમે એ કુરિયર પણ કરી શકો છો કાં તો પછી રૂબરૂ પર્સનલમાં જઈને પણ એમને આપી શકો છો. હવે જેવી તમારી અરજી માન્ય થશે તમને તમારી 20,000 રૂપિયાની સહાય મળી જશે કે જ્યાં તમે તમારી કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી કરી રહ્યા છો. પણ જતા પહેલા જરા ધ્યાનથી એ સાંભળતા જાઓ કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ સબમિટ કરવાના છે. બિન અનામત વર્ગનો દાખલો, આવકનો દાખલો, રહેઠાણનો પુરાવો, આધાર કાર્ડ, લિવિંગ સર્ટિફિકેટ, ધોરણ 10 અને 12ની માર્કશીટ, સાથે સાથે જે કોચિંગ સેન્ટરમાં તમે ફી ભરી છે એની રિસીટ, એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ તમારી બેંક પાસબુકની નકલ પણ તમારે સબમિટ કરવાની રહેશે કે જેથી કરીને ઇઝીલી કોઈ પણ પ્રોબ્લેમ વગર તમને તમારી સહાય મળી શકે. હવે જેવી રીતે બિન અનામત ધરાવનારા વિદ્યાર્થીઓ માટે આ સહાય પ્રોવાઈડ કરવામાં આવે છે એવી જ રીતે અનુસૂચિત જાતિ અને જનજાતિના વિદ્યાર્થીઓને પણ સહાય પૂરી કરવામાં આવે છે. એના માટે તમે sje.gujarat.gov.in ની વેબસાઇટની વિઝિટ કરો અને તમારી જોઈતી માહિતી મેળવી શકો છો. આનેથી પણ સિમ્પલ રસ્તો બતાવું. ગૂગલ પર જઈને તમે જો મારી યોજના લખશો કે પછી esamajkalyan.gujarat.gov.in ની વેબસાઇટ પર જશો તો તમને તમારી જોઈતી દરેક માહિતી અને સહાયની માહિતી બહુ જ ઇઝીલી પ્રાપ્ત થઈ શકે છે. સો મારી એટલે કે રોકીની સાથે આ હતી આજની અમેઝિંગ વાત. કેવો લાગ્યો આજનો વિડીયો? પ્લીઝ ડુ લેટ અસ નો ઇન ધ કમેન્ટ સેક્શન. અને સાથે સાથે વીટીવી ડિજિટલની યુટ્યુબ ચેનલને ફોલો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન ખાસ દબાવજો અને નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી વીટીવી ડિજિટલની યુટ્યુબ ચેનલને જોતા રહેજો.